આજે આપણે આગળ વધીશું સ્વાધ્યાય 6.5 માં જે બાકી છે ત્યાંથી થોડા આગળ વધીએ તો અહીંયા લખીએ સ્વાધ્યાય 6.5 અહીંથી શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.5 સ્વાધ્યાય 6.5 एग्जाम्पल नंबर लईए एग्जाम्पल 8 सुधी कई गण्यु है एग्जाम्पल नंबर 9 अहींया लखीए एग्जाम्पल नंबर 9 fx इज इक्वल टू आ रीते आपने आपेलू है fx इज इक्वल टू sin x वत्ता cos x नी महत्तम किंमत शोधो cos x नी केवी तो महत्तम किंमत शोधो नी महत्तम किंमत शोधो महत्तम किंमत शोधो आ रीते छे આપણે આની મહત્તમ કિંમત શોધવાની છે એટલે મહત્તમ જુઓ કોઈ અંતરાલ આપ્યો નથી તો સ્થાનીય મહત્તમ એટલે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ગણતરી કરીશું કે fx શું આપેલું છે તો fx ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે sin x વત્તા cos x આવું આપણને આપેલું છે sin x વત્તા cos x આ જે છે fx છે तो द्वितीय विकलित कसोटी प्रमाणे गणतरी करिए अहींया लखीए आपणे कयुं तो द्वितीय कई छे तो द्वितीय विकलित कसोटी प्रमाणे विकलित कसोटी मुजब आपणे लखीए आनी गणतरी करिए तो जे fx आप्युं छे एनुं f'(x) शोधी काढीए तो f'(x) इज इक्वल टू शुं लखीशुं तो आनुं विकलन sin x नुं cos x थशे तो sin x नुं cos x कर दईए अने cos x नुं शुं कर दईए माइनस sin x कर दईए f'(x) शोध्या पछी f'(x) द्वितीय विकलित एटले डबल डैश सुधी जवानुं तो आनु बीजी वार विकलन करिए f'(x) इज इक्वल टू cos x नु पाछुं शुं थशे तो माइनस sin x અને sin x नु शुं थशे तो cos x तो आ प्रमाणे જ્યારે દ્વિતીય વિકલિત કસોટી મુજબ આની મહત્તમ કિંમત શોધતા હોય એટલે આપણે બે કક્ષા સુધીનું વિકલન કરવું પડે વિકલન કર્યા પછી સ્થાનીય મહત્તમ કિંમત શોધવા માટે અથવા fx નું આપણે જાણીએ છીએ કે fx ની મહત્તમ વેલ્યુ કેવું મહત્તમ શું મૂલ્ય શોધવા માટે શું કરવું પડે તો એનું મહત્તમ મૂલ્ય શોધવા માટે આપણે શું લઈએ છીએ તો f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ છીએ મહત્તમ અથવા ન્યૂનતમ વેલ્યુ શોધવું હોય તો દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લઈ અને આપણે જે f'(x) છે એમાંથી x નું મૂલ્ય શોધવાનું થાય તો માટે કરીને લખીએ કે f'(x) શું છે તો f'(x) આવું છે cos x માઈનસ શું છે sin x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય f'(x) બરાબર 0 f'(x) તરીકે શું છે cos x માઈનસ sin x ઇઝ ઇક્વલ ટુ 0 એનો અર્થ કે શું લખાશે આપણે આવું લખી શકીએ cos x ઇઝ ઇક્વલ ટુ sin x થાય માટે એવું પણ લખી શકાય આ રીતે કે sin x ભાગ્યા શું આવશે cos x ઇઝ ઇક્વલ ટુ 1 થાય આને છેદમાં લઈ લઈએ સામે ભાગાકારમાં એનો અર્થ કે શું આવે અહીંયા તો આ tan થઈ ગયું તો tan x ઇઝ ઇક્વલ ટુ 1 આવે તો tan ની વેલ્યુ 1 ક્યાં આવે આપણે જોવાની તો માટે કરીને અહીંયા એવું લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ આવે બરાબર છે
પછી 5π/4 આગળ આવે, બરાબર છે, પછી 9π/4 આગળ આવે, આ પ્રમાણે આવશે 100 એન્ડ 100. કોઈકનો પ્રશ્ન થાય કે x કઈ રીતે, તો 10 ક્યાં 1 છે એ આપણે જોવાનું, કોઈ અંતરાલ આપેલો નથી. તો આપણે એવું જોઈ શકીએ, અહીંયા જો તમે એકમ વર્તુળ દોરતા હોય આ રીતે, આમ આપણે એકમ વર્તુળ દોરી દઈએ તો ખ્યાલ આવી જાય કે ઓલ, પછી અહીંયા S, અહીંયા T અને અહીંયા C, ઓલ STC નિયમ પ્રમાણે જોઈએ તો 10 ક્યાં ધન છે, પહેલામાં અને ત્રીજામાં. તો 10 અહીંયા ધન છે, એનો અર્થ કે અહીંયા 10 ધન છે, એટલે 10 ની કિંમત 1 અહીંયા ક્યાં આવે, તો π/4 આગળ આવે. અને એક 10 અહીંયા ધન છે તો અહીંયા ક્યાં આવે, તો 5π/4 આગળ આવે. તો આ પ્રમાણે ચાલશે. 5π/4 આવ્યું, અહીંયા 7π/4, તો અહીંયા કેટલું આવશે, 9π/4 આવશે, બરાબર છે. અહીંયા 11, તો અહીંયા 13π/4 આવશે. આમ ચાલે જશે, એ આપણને આવડે છે, બરાબર. આ π/4 આવે, બીજું ને ચોથું ચરણ આવશે નહીં, કારણ કે 10 ધન કયા ચરણમાં છે, 10 ની કિંમત 1 આવ્યું છે, માટે એવું લખી શકીએ અહીંયા કે માટે અહીંયા 10x કેવું છે, 10x ધન છે, બરાબર. અને 10x ધન હોય એવા ચરણ કયા, તો પહેલું અને ત્રીજું ચરણ થાય. તો પહેલા અને ત્રીજા ચરણમાં 10 ધન છે એવું આપણે સ્વીકારી શકીએ. અને આગળ વધીએ તો આ પ્રમાણે x ની વેલ્યુ આપણને મળે છે. તો હવે માટે કરીને લખીએ કે પહેલું x બરાબર π/4 લઈએ અને એને આપણે શામાં મૂકી દઈએ, તો માટે કરી અને f" માં મૂકી દઈએ કે f" શું છે, તો -sin x - cos x. એમાં મૂકીએ તો અહીંયા લખી દઈએ -sin x - cos x. શું મૂકી દઈએ, તો f" અહીંયા મૂકી દઈએ π/4, એનો અર્થ કે -sin π/4. સીધી વસ્તુ છે, સમજવા જેવી. -cos કેટલું આવશે, તો π/4. sin π/4 ની વેલ્યુ કેટલી થાય, તો sin π/4 ની વેલ્યુ આપણે જાણીએ છીએ પ્રમાણે 1/√2 થાય. cos π/4 ની વેલ્યુ કેટલી થાય, 1/√2 થાય. -2/√2 થાય, એનો અર્થ કે -√2 આવ્યું, <0. આ પ્રમાણે ચાલે જશે. તો માટે કરીને લખી શકીએ કે કેવું આવે, આના ઉપર લખી શકીએ માટે f એ કેવું છે, સ્થાનીય મહત્તમ છે. તો આ મહત્તમ મૂલ્ય આપણને મળશે. સ્થાનીય કેવું છે, તો મહત્તમ છે. f એ કેવું છે, સ્થાનીય મહત્તમ છે. કેટલું મહત્તમ એનું મૂલ્ય શોધો, મહત્તમ કિંમત શોધવાની છે. એના માટે આપણે fx લેવાનું. fx શું આપ્યા હતા, તો sin x વત્તા શું હતું, તો sin x વત્તા cos x હતું. x ની જગ્યાએ શું મૂકી દઈએ, આપણો નિર્ણાયક પોઈન્ટ જે છે એ મૂકી દઈએ, એટલે કે f(π/4) મૂકી દઈએ અહીંયા. તો π/4 મૂકીએ એટલે કેટલું આવશે, તો sin π/4 વત્તા કેટલું અહીંયા લખીશું, cos π/4, એનો અર્થ કે 1/√2 થાય, વત્તા 1/√2 થાય, એનો અર્થ કે કેટલું થાય, 2/√2 થાય, એનો અર્થ કે કેટલું થાય, √2 થાય. તો આ આવ્યું f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય. તો માટે લખી શકીએ કે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેવું, તો f નું સ્થાનીય કેવું મૂલ્ય, મહત્તમ કિંમત લખો અથવા મૂલ્ય લખો. f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થાય, તો √2 થાય, બરોબર. તમે આ પ્રમાણે 5π/4 લ્યો, 9π/4 લ્યો, કિંમત કેટલી મળશે, √2 થશે. તો આ જ રીતે લખી શકાય કે આ જ રીતે આપણે એવું સીધું લખી શકીએ કે f ઓફ તમે π/4 લીધા, f ઓફ 5π/4 લેશો, કે પછી f ઓફ કેટલા 9π/4 લેશો. આ બધા આગળ તમે જે વેલ્યુ એનું મહત્તમ શોધશો એ કેટલું મળશે, તો એ √2 જ થાય. કેટલું થાય, √2 થાય. તો મહત્તમ મૂલ્ય √2 થાય, બરાબર છે. કારણ કે આપણને ખબર છે
કોઈ કે કઈ રીતે, તો સમજી શકીએ કે તમે π/4 આગળ જે વેલ્યુ મૂકો છો √2 મળે છે એ જ 5π/4 આગળ મળશે, એ જ 7π/4 આગળ. મૂલ્ય બદલાતું નથી. ચરણ કયું છે? ચરણના આધારે એનું ચિહ્ન બદલે. પણ અહીંયા આપણને ખબર છે કે પહેલું અને ત્રીજું ચરણમાં tan ધન છે એટલે ઓલવેઝ એની કિંમત કેટલી ચાલી આવશે? √2. તો આ પ્રમાણે દરેકે દાખલાની ગણતરી કરવાની થાય. ઓકે, કે fx મહત્તમ મૂલ્ય આના માટે શોધો. પહેલું આમાં એવું છે, એક આપણે કરીને લખીએ કે fx બરાબર કેટલા? તો 2x³ ઓછા 24x, 2x નો ઘન ઓછા 24x વત્તા 107 વત્તા કેટલા? 107. અને x શામાં છે? આ ખાસ ધ્યાન રાખવાનું, અંતરાલ આપ્યો હોય એટલે આપણો મેક્સિમમ એન્ડ મિનિમમ x બિલોંગ્સ ટુ 1 3. f નું મહત્તમ મૂલ્ય શોધો. તો એવું કહે છે કે આ રીતે જ તો f નું મહત્તમ મૂલ્ય શોધો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આપણે આગળ વાત કરી છે આનું મહત્તમ મૂલ્ય શોધો. હાલ હમણાં ગણીએ પ્રમાણે પણ ત્યાં x કયા અંતરાલમાં એવું ત્યાં નક્કી આપ્યું હતું નહીં. અહીંયા x કોની વચ્ચે છે? x કોની વચ્ચે લેવાનો છે? 1 થી 3 વચ્ચે, અને 1 અને 3 લઈ શકાય. તો અહીંયા આપણે એ જ ગણીએ કે જ્યારે અંતરાલ આપ્યો હોય ત્યારે દ્વિતીય વિકલિત કસોટી સુધી જવાનું નહીં. 2x³ ઓછા 24x વત્તા 107. x શામાં છે? તો x ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ શામાં? 1 થી 3 માં. તો જ્યારે આનું મહત્તમ મૂલ્ય કયા નિર્ણાયક બિંદુ આગળ શોધી શકાય, x ની કઈ કિંમતો આગળ આનું મહત્તમ મૂલ્ય શોધી શકાય એ આપણે જોઈએ તો એક 1 આગળ, એક 3 આગળ, અને એક સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય fx બરાબર 0 લઈને x જે મળે એના આગળ. તો અહીંયા જે આપણને fx આપ્યું છે એનું વિકલન કરી દઈએ પહેલું. તો fx આ 3 દુ કેટલા થશે? 6x² થાય, અને ઓછા 24 અને વત્તા 0. હવે મહત્તમ મૂલ્ય શોધવા માટે અહીંયા સીધું વાત છે કે મહત્તમ મૂલ્ય કેવું? મહત્તમ મૂલ્ય મેળવવા માટે શું કરીશું? તો મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણે f'x ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? 0 લઈએ. f'x ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? 0. તો f'x કેટલા છે? તો માટે કરીને લખીએ 6x નો વર્ગ થશે ઓછા 24 થશે ઇઝ ઇક્વલ ટુ 0. 6 કોમન લઈ લઈએ તો કેટલા થાય? x² - 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે કરીને લખી શકાય કે x² ઓછા 4 ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે આના બે અવયવો પડશે, x ઓછા 2 લખાય અને x વત્તા 2 આવશે, બે અવયવો પડે. એનો અર્થ કે આમાંથી x ની વેલ્યુ શોધીએ તો એવું લખાય x ઓછા 2 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે કરીને x ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવાશે? 2 અથવા x ઇઝ ઇક્વલ ટુ -2. તો આપણે x કેવા લેવા? 2 લેવા કે -2 લેવા? તો x 1 અને 3 વચ્ચે લેવાના છે. તો માટે કરીને લખી શકાય અહીંયા કે x ઇઝ ઇક્વલ ટુ જે 2 રહ્યા ઇઝ બિલોંગ્સ ટુ કોની વચ્ચે આવશે? 1 અને 3 વચ્ચે. જ્યારે જે x ઇઝ ઇક્વલ ટુ -2 છે એ નોટ બિલોંગ્સ ટુ 1 3 વચ્ચે આવતા નથી. આપણે એવી x ની કિંમતો આગળ મહત્તમ મૂલ્ય શોધવાનું છે કે જે અંતરાલમાં હોય. તો એ 2 છે. તો માટે x ની કઈ મૂલ્ય આયા? તો માટે આપણે લખી શકીએ કે એક x બરાબર 2, બીજું x બરાબર 1, અને આગળ લખવું હોય
તો બીજા x કેવા લેવાના છે? બિલોંગ્સ ટુ 1 અને 3 માંથી. એટલે માટે કરીને લખી શકાય એક x બરાબર 2, એના પછી x બરાબર 1 અને એના પછી x બરાબર 3. આટલા નિર્ણાયક બિંદુઓ થાય. આ કયા બિંદુઓ થયા? તો નિર્ણાયક બિંદુઓ. આ દરેક આગળ આપણે શું શોધીશું? એની કિંમત શોધીશું. આમાં ડબલ ડેશ શોધવાનું નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. અંતરાલ આપ્યો હોય તો ડબલ ડેશ તૃતીય વિકલિત કસોટી પ્રમાણે આગળ વધવાનું નહીં, ખાલી f ડેશ શોધવાનું. આ બે કિંમતો 1 અને 3 અને બીજું આ f ડેશ x બરાબર 0 લઈને જે કિંમત આમાં મળતી હોય એ કિંમત. આ ત્રણ કિંમતો આગળ જ આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું. હવે આને ક્યાં મૂકવાનું? તો x આપણે લખી દઈએ પહેલા 2. આ x 2 શામાં મૂકી દેવાનું? f માં. કે fx કેટલા છે? 2x નો ઘન ઓછા 24x અને વત્તા 107. ચલો માટે કરીને લખી દઈએ આમાં f શું મૂકી દઈએ? 2. તો 2 અહીંયા શું આવશે? 2 નો ઘન 24 × 2 અને વત્તા 107. તો 2 નો ઘન 8 દુ 16, 24 દુ 48 અને વત્તા 107. તો એ પ્રમાણે આપણે કાઢી દઈએ. આ સીધી વસ્તુ છે કે 107 ઓછા કેટલા થાય? 32 અને 107 માંથી 32 કાઢીએ એટલે 5 બરાબર છે ને 10 75 થાય. કેટલું થાય? 75. મૂકીશું તો એ જ fx માં મૂકી દઈએ એટલે f(1) 2 × 1 નો ઘન 24 × 1 અને વત્તા 107. તો આ કેટલું થશે? 2 ઓછા 24 વત્તા 107. તો 107 ઓછા કેટલું આવશે? 22. તો અહીંયા કેટલું આવશે? 5 અને 85. તો આ f(1) આગળ. હવે આગળ વધીએ તો x બરાબર 3 આગળ લઈ લઈએ. તો x બરાબર 3 લઈએ એટલે f(3). તો 2 x ની જગ્યાએ 3 મૂકીએ એટલે 3 નો ઘન ઓછા 24 × 3 અને વત્તા કેટલા આવશે? 107. તો આ 3 27 દુ 54 થશે. તો આ થશે 54, 24 તરી 72 થશે અને વત્તા 107. તો 107 ને 54 કેટલા થાય? 161 ઓછા 72. બરાબર છે. તો અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 8, 89. બરાબર. તો આપણને આ ત્રણ કિંમતો મળી. તો મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો માટે કરીને લખવાનું કે મેક્સિમ માટે કરીને અહીંયા લખીએ f નું કેવું? મહત્તમ મૂલ્ય. એ દરેકને દેખાય કે એનું મહત્તમ મૂલ્ય બરાબર આપણે અહીંયા શું લખતા હતા? મેક્સિમમ કરી mx કરી મેક્સિમમ કરી જે વેલ્યુ આવ્યા છે એ લખી દેવાના છે. 75 આવ્યા તો 75, એના પછી 85 અને એના પછી 89. આ બધામાં મેક્સિમમ મૂલ્ય કેટલું છે? તો 89. તો આ રીતે લખી f નું મહત્તમ મૂલ્ય આટલું થાય. અને જો આનું ન્યૂનતમ મૂલ્ય પૂછે તો આ f નું મહત્તમ મૂલ્ય અને f નું ન્યૂનતમ મૂલ્ય પૂછે વૈશ્વિક મહત્તમ કો તોય ચાલે. તો માટે કરીને લખી દેવાનું f નું ન્યૂનતમ મૂલ્ય કેવું? તો નાનું મૂલ્ય કેટલું થાય? તો એ લખી દેવાનું. અહીંયા મેક્સિમમ ની જગ્યાએ મિનિમમ. એના એ 75, 85 અને 89. આ બધામાં નાનામાં નાનું મૂલ્ય f નું કેટલું? તો 75. તો આ પ્રમાણે આપણા દાખલો ગણી શકીએ. હવે આ f છે અંતરાલ બદલે છે. અંતરાલ કેટલો લે છે જોઈ લઈએ.
તો એનો અંતરાલ છે -3 -1 આ રીતે છે. x ક્યાં છે તો -3 -1 અને શું કે f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. આ જ f નું મહત્તમ મૂલ્ય તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા જે આ છે ત્યાં -3 અને -1 બસ x કોની વચ્ચે -3 થી -1 ની વચ્ચે -3 અને -1 આગળ એનું મહત્તમ મૂલ્ય. તો આ રીતે સેમ દાખલો ગણતરી કરી શકાય. એનું f' શોધો તો લખવાનું f નું આગળ શોધી ગયા છીએ આપણે આગળ દાખલો ગણી ગયા છે કે માટે અહીંયા સીધું જ કે f' બરાબર 0 લઈએ આગળ પ્રમાણે આગળ મુજબ જ સેમ પદ્ધતિ આગળ પ્રમાણે જે આપણે આગળ ગણ્યું એ પ્રમાણે f' બરાબર 0 લઈએ તો આપણને x ની કઈ વેલ્યુ મળી હતી? એક x બરાબર 2 મળતા હતા અને બીજું x બરાબર -2 મળતા. તો આમાંથી x બરાબર 2 લેવા કે x બરાબર -2 લેવા? તો માટે કરીને લખી શકીએ કે જે x બરાબર 2 છે એ શામાં નથી આવતા? એ -3 થી -1 માં આવતા નથી. તો એને ન લઈ શકાય. જ્યારે બીજું x બરાબર જે -2 છે એ આની વચ્ચે આવે છે. કોની વચ્ચે? તો -3 થી -1 ની વચ્ચે. તો આપણે x બરાબર શું લેવું પડે? માટે કરીને x બરાબર એક -2 અને બીજા x કયા લેવા પડે? x belongs to -3 -1. તો માટે કરીને લખી શકીએ x ની વેલ્યુ કઈ આવશે? તો x બરાબર -2, આમાં x બરાબર -3 અને x બરાબર -1 આ પ્રમાણે. તો આ રીતે આપણે નિર્ણાયક બિંદુઓ નક્કી કરી શકીએ. આ શું છે? તો આ નિર્ણાયક બિંદુઓ થયા. આ કેવા બિંદુઓ થયા? તો નિર્ણાયક બિંદુઓ. હવે આપણે આનું મહત્તમ મૂલ્ય શોધવા માટે f માં એપ્લાય કરીશું. તો માટે કરીને લખીએ x બરાબર -2 મૂકીએ. શામાં મૂકીએ? તો એ મૂકવાનું છે fx માં. fx કેટલા છે? તો 2x નો ઘન ઓછા 24x અને વત્તા કેટલા છે? 107. ચલો આમાં -2 મૂકી દઈએ તો f ઓફ -2 અહીંયા 2 આવશે, -2 નો ઘન આવશે, ઓછા 24 કેટલા? તો -2 અને વત્તા કેટલા? તો 107. તો આ કેટલું આવશે? -16 આવશે, આ +48 આવશે અને આ વત્તા 107 આવશે. આમની બાદબાકી કરીએ એટલે 155 થાય. આ 107 વત્તા 48 અને ઓછા 16 કાઢી નાખીએ તો સીધી વસ્તુ છે. અહીંયા 9 અને 139 થાય. f ઓફ -2. હવે -2 માટે ગણ્યું x બરાબર -3 માટે ગણો. તો અહીંયા લખી દઈએ કે ચલો x બરાબર -3. એને પણ શામાં મૂકવાનું? f માં. તો f ઓફ -3 બરાબર 2 - 3 નો ઘન આવું લખાય. 2 - 3 નો ઘન ઓછા 24 - 3 અને વત્તા 107 બરાબર. તો અહીંયા લખી શકાય -54 થાય. 27 દો એટલે માઇનસ કેટલા થશે? 54. આ પ્લસ કેટલા થશે? 24 તરી 72 અને આ વત્તા કેટલા થશે? 107. તો 179 થયા અને ઓછા 54 કાઢી નાખો અંદરથી. તો અહીંયા 9 માં 4 5 ને 17 માંથી 5 કાઢીએ એટલે સીધી વાત છે 12. તો 125. હવે બાકી રહ્યું x બરાબર -1 આગળ. તો x બરાબર -1 મૂકી દઈએ f માં. તો f ઓફ -1 જ્યાં x છે ત્યાં બધે શું મૂકી દેવાનું? -1. તો 2 - 1 નો ઘન થશે 2 - ઓછા 24 મલ્ટીપ્લાય -1 થાય અને વત્તા કેટલા થાય? 107. તો આ -2 થાય, આ વત્તા કેટલા થાય?
24 થાય અને આ વત્તા કેટલા થાય 107 તો 131 ઓછા 2 થયા એનો અર્થ કે કેટલા થાય 129 કેટલા થશે 129 તો આ પ્રમાણે હવે આપણે મહત્તમ મૂલ્ય f નું શોધવું હોય માટે કરીને લખીએ f નું મહત્તમ મૂલ્ય જે છે શોધવું હોય તો f નું મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું હોય તો તમે મેક્સિમમ કરી અને છગડીયા કૌંસમાં બધા મૂકી દેવાના 139 એના પછી 125 અને એના પછી 129 આ બધામાં મેક્સિમમ મૂલ્ય કેટલું તો f નું મહત્તમ મૂલ્ય 139 થાય અને જો મિનિમમ પૂછ્યું f નું ન્યૂનતમ મૂલ્ય તો માટે કરીને લખવાનું કે f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય તો f નું ન્યૂનતમ મૂલ્ય બરાબર શું કરી દેવાનું મિનિમમ કરી અને 139 125 અને 129 પ્રમાણે લખીએ તો કેટલું થાય તો 125 થાય તો આ f નું ન્યૂનતમ તો આ રીતે દરેકે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય અંતરાલના આધારે આ રીતે ગણી શકાય ખાસ ધ્યાન રાખવાનું આવો અંતરાલ આપ્યો હોય x લેવાનો પસંદ કરવાનો હોય ત્યારે f ડબલ ડેશ સુધી આપણે જઈશું નહીં ફક્ત f ડેશ x શોધીશું અને ગણતરી કરીશું એક્ઝામ્પલ નંબર 11 fx આવું આપેલું છે fx બરાબર x ની 4 ઘાત ઓછા 62x સ્ક્વેર વત્તા ax અને વત્તા 9 x બિલોંગ્સ ટુ ક્યાં તો x બિલોંગ્સ ટુ 0 to શું કહે છે એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો એ શોધો આ એવું કહે છે કે એ x બરાબર 1 આગળ મહત્તમ છે એ x બરાબર 1 આગળ કેવું છે મહત્તમ છે તો એ શોધો તો શું કહે છે સ્મોલ a શોધો આપણે એ શોધવાનો છે હવે દરેક અહીં ધ્યાન રાખવાનું છે મહત્તમ ન્યૂનતમ શોધવા બેસી નહીં જવાનું મહત્તમ તો આપી દીધું છે જે અહીંયા એવું આપેલું છે કે fx બરાબર x ની 4 ઘાત ઓછા 62x નો વર્ગ વત્તા ax પ્લસ 9 બરાબર એ x બરાબર 1 આગળ મહત્તમ છે એવું આપી દીધું છે એ કોના આગળ તો x બરાબર 1 આગળ મહત્તમ છે કેવું છે એ મહત્તમ છે અને એ મહત્તમ છે એનો અર્થ એવો થાય કે તેથી આપણે એવું લખી શકીએ કે એનું જે f ડેશ x બરાબર 0 થાય આ કેવું થાય 0 થાય પણ કોના આગળ 0 થાય કઈ x ની કિંમત આગળ 0 થાય અહીંયા માટે કરીને લખવાનું કે માટે x બરાબર 1 આગળ શું થાય f ડેશ x બરાબર 0 થાય કેમ કોના આગળ મહત્તમ છે 1 આગળ મહત્તમ છે કારણ શું તો f એ શું છે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે કેવું છે 1 આગળ એ મહત્તમ છે આપણને ખબર છે કે મહત્તમ કે ન્યૂનતમ થાય એટલે f ડેશ x બરાબર આપણે શું લઈ લઈએ છીએ 0 તો x બરાબર 1 આગળ f ડેશ x બરાબર 0 થાય તો માટે લખી દઈએ f ડેશ x શોધી કાઢીએ કે f ડેશ x શું થાય તો 4x નો ઘન આનું વિકલન કરો અહીંયા જોઈ દઈએ તો 124x થાય ત્યાં જોઈએ તો વત્તા a થાય અને વત્તા 0 થાય હવે f ડેશ x બરાબર ક્યાં 0 લેવાનું 0 નહીં લેવાનું x બરાબર 1 આગળ તો અહીંયા આપણે મૂકી દઈએ
f'1 એટલે અહીંયા 4 1 નો ઘન 124 1 એ બરાબર 0 વત્તા એ માટે f'1 ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે 1 આગળ મહત્તમ છે એટલે f'(x) 0 થાય એ પ્રમાણે x બરાબર 1 આગળ હોવાથી અહીંયા 1 મૂકીએ એટલે 0 થાય તો માટે f'1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ તો અહીંયા 4 થાય અહીંયા 124 થાય અને અહીંયા વત્તા એ થાય એનો અર્થ કે 0 બરાબર કેટલા થશે -120 થાય વત્તા એ ઇઝ ઇક્વલ ટુ 0 થાય એનો અર્થ કે એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 120 થશે તો આ આપણે એ શોધી કાઢ્યો તો 1 માર્ક્સમાં આવો દાખલો પૂછાય દરેકે ધ્યાન રાખવાનું જેના આગળ મહત્તમ થતું હોય એના f' આગળ એ વેલ્યુ 0 થાય કેમ તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યના આધારે એક્ઝામ્પલ નંબર 12 ઉપર જઈએ fx ઇઝ ઇક્વલ ટુ આવું આપણને આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ x વત્તા sin 2x x વત્તા sin 2x x કોની વચ્ચે તો x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી 2π ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો આની બે વસ્તુ શોધવાની છે ની મહત્તમ અને ન્યૂનતમ બંને વેલ્યુ મહત્તમ અને કઈ ન્યૂનતમ મૂલ્ય શોધો એવું કહે છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો તો અહીંયા અંતરાલ આપેલો છે તો આપણને ખબર છે કે f'(x) કઈ કઈ કિંમતો પહેલા નિર્ણાયક બિંદુ શોધી કાઢીએ તો ચલો fx લઈએ fx ઇઝ ઇક્વલ ટુ x વત્તા શું આપેલું છે sin 2x આનું વિકલન કરી દઈએ તો f'(x) લઈ લઈએ તો x નું 1 થશે અને sin 2x નું કેટલું થશે તો cos 2x કેટલું થાય sin 2x વિકલન કરી લે x નું 1 sin 2x નું cos 2x અને 2x નું પાછું કેટલું થશે 2 એટલે બરાબર કરીને કેટલું આવ્યું તો 1 + 2 cos 2x મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે f નું મહત્તમ અને કેવું ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે ન્યૂનતમ મૂલ્ય કેવું મેળવવા માટે શું 0 લઈએ છીએ મેળવવા માટે આપણે સરળતાથી જે f'(x) છે એના બરાબર શું લઈ લઈએ છીએ 0 લઈએ એના બરાબર 0 લઈએ તો માટે કરીને લખીએ શું છે તો 1 + f'(x) શું છે 2 cos 2x ઇઝ ઇક્વલ ટુ 0 2 cos માટે કરીને લખી શકાય x ની વેલ્યુ શોધવા માટે 2 cos 2x ઇઝ ઇક્વલ ટુ -1 એનો અર્થ કે cos 2x ઇઝ ઇક્વલ ટુ -1/2 આપણે x શોધવાનું છે બે તો x ની વેલ્યુ જાણીએ જ છે 0 અને 2π પણ આની વચ્ચે આવતી જે કિંમત શોધીએ છીએ એ આપણે f'(x) બરાબર 0 લઈને શોધીએ છીએ તો હવે આમાં પરિણામ છે કે જો cos 0 ન હોય અહીંયા સીધી વસ્તુ છે કે જે cos છે એ પોતે 0 નથી અને cos પોતે 0 ન હોય તો એનો ઉકેલ શું મળે એ ધોરણ 11 માં શીખ્યા છે કે જો cos x ઇઝ ઇક્વલ ટુ a હોય તો એનો ઉકેલ આપણે x કેટલો થાય તો x ઇઝ ઇક્વલ ટુ 2k π ± કેટલો તો આલ્ફા k બિલોંગ્સ ટુ z જેટલો હવે કે આલ્ફા એટલે શું તો જો આલ્ફા કેટલો આલ્ફા શોધવો હોય તો આ cos નો ઓલી સાઈડ લઈ લઈએ એટલે કે cos ઇનવર્સ a જેટલો આ યાદ રાખવાનું ધોરણ 11 માં શીખ્યા છે આ ઉકેલ શોધવા માટે કારણ કે જો cos 0 0 હોય તો સીધી વસ્તુ પણ આ 0 નથી તો એનો ઉકેલ આટલો થાય
તો અહીંયા આપણે એ પ્રમાણે ગણીએ તો માટે કરીને લખીએ અહીંયા x માટે લખ્યું અહીંયા 2x માટે તો શું લખીએ 2x ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા અહીંયા x આ સૂત્ર x માટે છે એટલે અહીંયા ઉકેલ x મળે અહીંયા x ની જગ્યાએ 2x છે એટલે આપણે 2x લખીશું આલ્ફા કેટલો તો જો આવું લખી શકાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ રીતે cos ઇન્વર્સ માઇનસ 1/2 cosનો ઓલી સાઈડ લઈ જાઓ અહીંયા જુઓ કે આલ્ફા કેટલો તો x ની જે વેલ્યુ મેળવો આ cos ઓલી સાઈડ જાય એટલે x ની જે વેલ્યુ મળે આલ્ફા cos ઇન્વર્સ તો એ પ્રમાણે અહીંયા cos ઇન્વર્સ માઇનસ 1/2 તો આવું લખાય પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/2 પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કે 2π/3 આ આપણો આલ્ફા છે તો માટે કરીને લખી દઈએ કેવો ઉકેલ થાય તો 2x ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ 2π/3 બેને ભાગાકારમાં લઈ લઈએ તો માટે x શું મળે તો x ઇઝ ઇક્વલ ટુ k પાઈ પ્લસ ઓર માઇનસ π/3 કે જ્યાં k બિલોંગ્સ ટુ z હવે આપણે x કેવો લેવાનો તો આની વચ્ચે આવવો જોઈએ એવો આપણે x લેવાનો તો એવા x શોધી કાઢીએ તો અહીંયા લખીએ કે આમાં કિંમતો મૂકે જવાની ચલો k બરાબર 0 લઈ લઈએ k બરાબર 0 લઈએ એટલે x શું મળે તો આ 0 થઈ જાય એટલે π/3 મળે તો π/3 બિલોંગ્સ ટુ કોની વચ્ચે આવે 0 થી 2π ની વચ્ચે આવશે k બરાબર તમે 1 લઈ લો તો શું આવે x k બરાબર તમે 1 લઈ લો તો π પ્લસ π/3 આવે એટલે એ કેટલું થશે આ 4π/3 બરાબર છે તો કેટલું થાય આ તો થઈ જશે 60 ગુણ્યા 240 જે 0 થી 2π વચ્ચે આવે નહીં તો આ ના લેવાય is not belongs to 0 થી 2π એટલે એ આવશે નહીં તો હવે k બરાબર -1 લ્યો ચલો k બરાબર -1 લઈએ એટલે x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે -1 મૂકીએ એટલે તો પણ એવું પણ બની શકે ને આ પાઈ k બરાબર 1 અહીંયા મૂક્યા પ્લસ લીધું હવે અહીંયા એવું પણ લખાય પાઈ માઇનસ π/3 પણ થાય ને માઇનસ π/3 તો પાઈ માઇનસ π/3 એટલે કેટલું થશે 2π/3 તો આ 2π/3 બિલોંગ્સ ટુ 0 થી 2π વચ્ચે આવશે તો x બરાબર કેટલું લઈ શકાય 2π/3 લઈ શકાય જે લઈ શકાય જોવાનું તો x બરાબર 2π/3 લઈ શકાય x બરાબર π/3 લઈ શકાય k બરાબર 2 મૂકીએ x બરાબર π/3 2π/3 અને 5π/3 બરાબર અને બીજું 0 અને 2π આટલા બિંદુ આવશે ઓકે તો આપણે આટલા સુધી રાખીએ કાલે આગળ વધીશું તો આ દરેકે ધ્યાન રાખવાની આમાં કેની કિંમતો મૂકવાની ને આગળ વધવાનું ચાલો